હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. દરેક વિડીયો તો બનાવવો શક્ય નથી, પરંતુ કોઈ વિડીયો આપણી સમક્ષ અમે રજૂ કરીએ છીએ. માનવ સેવા એ જ પ્રભુ સેવા આ સૂત્રને સાર્થક કરી રહ્યું છે છત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટ. સમાજના છેવાડાના અસહાય અને જરૂરિયાતમંદ લોકો માટે આ ટ્રસ્ટ એક સાચા આશ્રયસ્થાન અને આશાનું કિરણ બનીને ઉભરી આવ્યું છે. રસ્તા પર વસતા દિવ્યાંગ ભાઈ બહેનો, નિરાધાર દાદા દાદી અને અસ્તર મગજના વ્યક્તિની શોધખોળ કરી તેમની યોગ્ય સારવાર કરાવવામાં આવે છે. રસ્તે રજડતા સ્વજનોને શોધીને તેમના પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ કરાય છે. જે દાદા દાદીનું કોઈ નથી તેમને નજીકના વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત રહેઠાણની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. દિવ્યાંગો, વિધવાઓ અને અત્યંત ગરીબ પરિવારો ભૂખ્યા ન ઊંઘે તે માટે દર મહિને જીવન જરૂરી રાશન કીટ પૂરી પાડવામાં આવે છે. સ્લમ વિસ્તારમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. મહિલાઓ અને બાળકોનું આત્મનિર્ભર બની રહે તે માટે રાખડી, બ્રેસલેટ અને ગૃહ સજાવટની સુંદર વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે અને રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે. સિવિલ વાડીલાલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ જેઓ મોંઘી દવાઓ ખર્ચ નથી ઉપાડી શકતા તેમને ટ્રસ્ટ દ્વારા દવાઓ અને સારવાર માટે આર્થિક મદદ કરાવવામાં આવે છે. જેમનું કોઈ નથી એમના માટે એક આશાનું કિરણ એટલે છત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટ. અસ્થિર મગજના ભાઈ બહેનો, નિરાધાર દાદા દાદી કે દિવ્યાંગો, આ ટ્રસ્ટ દરેકના આંસુ લૂછવાનું કામ કરી રહ્યું છે. રસ્તા પરથી લોકોને લાવી તેમની યોગ્ય સારવાર કરાવી તેમને પોતાના પરિવાર સુધી પહોંચાડવામાં અથવા વૃદ્ધાશ્રમમાં પ્રેમપૂર્વક આશ્રય આપવો એ આ છત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટની પ્રથમ પ્રાથમિકતા છે. કોઈ પણ ભૂખી ન રહે તે માટે જરૂરિયાતમંદોને નિયમિત રાશન કીટ પહોંચાડવામાં આવે છે. સ્લમ વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાની સાથે મહિલાઓ અને બાળકોને પોતાના પગભર બની રહે તે માટે રાખડી, બ્રેસલેટ અને ગૃહ સજાવટની વસ્તુઓ બનાવવાની તકો પૂરી પાડવામાં આવે છે. આ તમામ સેવાકીય પ્રવૃત્તિમાં જે દાતાશ્રીઓ પોતાનું અમૂલ્ય દાન આપી રહ્યા છે તે તમામ માટે છત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાર્થના કરે છે, આપનો સાથ અને સહકાર આવકારે છે અને આ વિડીયોને વધુમાં વધુ